શ્રદ્ધાળુઓ કરતા વીઆઈપી પર વધુ ધ્યાન। મહાકુંભમાં નાસભાગની બાદ રાહુલ ગાંધીના યોગી સરકાર પર પ્રહાર। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતા 10થી વધુ લોકોના મોતની આશંકા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આક્રમક પ્રતિક્રિયા આપતા યોગી સરકારને ઘેરી હતી। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે મૌની અમાસના અવસરે બનેલી નાસભાગની ઘટના બદલ યુપી સરકાર જ જવાબદાર છે। આ દુઃખદ ઘટના મિસમેનેજમેન્ટ, સામાન્ય શ્રદ્ધાળુઓની જગ્યાએ વીઆઈપી મૂવમેન્ટ પર તંત્રનું વધારે ધ્યાન હોવાને કારણે સર્જાઈ હતી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે, હજુ ઘણા મહાસ્નાન થવાના છે। આજ જેવી દુઃખદ ઘટના ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ। વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે। કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે। તેમણે લખ્યું કે હું શોકમાં ગરકાવ પરિવારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું। પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અને ઘાયલ થવાની ઘટના દુઃખદ છે। બીજી બાજુ અખિલેશ યાદવે પણ આ મામલે સરકાર અને મહાકુંભમાં મેનેજમેન્ટ સામે નિશાન સાધતા એક્સ પર લખ્યું કે અવ્યવસ્થાને કારણે આ દુઃખદ ઘટના સર્જાઈ છે અને સરકાર વીઆઈપી લોકોની સુરક્ષામાં વ્યસ્ત છે। નોંધનીય છે કે મૌની અમાસ પર લગભગ 2 કરોડ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું। માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે મધરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી। આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ। જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ અને લોકો બેફામ આમ તેમ ભાગવા લાગ્યા, જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા। ઘણા લોકોએ બચાવ પ્રયાસ પણ કર્યો, કોઈ બચવાની જગ્યા ન મળી, બધા વિખેરાઈ ગયા અને ઘાયલ પણ થયા। સ્થિતિ એવી હતી કે કોઈને ખબર જ ના પડી કે ખરેખર શું થઈ રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।